ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ તથા પક્ષીઓ માટે પ્રેમાણ જીવદયા ટ્રસ્ટ ડિંડોલી ઇન્ચાર્જ આકાશ ગવડે દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘાયલ પક્ષીઓ માટે સારવાર પૂરી પાડવામાં આવ્યું હતું. સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ઘાયલ પક્ષીઓને લઈ આવી સારવાર કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ તથા પક્ષીઓ માટે પ્રેમાણ જીવદયા ટ્રસ્ટ ડિંડોલી ઇન્ચાર્જ આકાશ ગવડે દ્વારા કેમ્પનું આયોજન કરી ઘાયલ પક્ષીઓ માટે સારવાર પૂરી પાડવામાં આવ્યું હતું અને સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ઘાયલ પક્ષીઓને લઈ આવી સારવાર કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રગટાવીને કાર્યની શરૂઆત કરાઈ હતી. જેમાં જનાદેશ મીડિયા ચેરમેન ડોક્ટર રાજેન્દ્રભાઈ ચૌધરી, સુરેશભાઈ સોનવડે, સુરેશ વાલે સાહેબ, વાઘ સાહેબ, સુભાષભાઈ ઠાકરે તેમજ ટીમના આકાશ ગવડે, ધીરજભાઈ, અનિતા સોહાની, આલોકભાઈ, પ્રદીપભાઈ, આદિત્યભાઈ, તેજસભાઈ, ડોક્ટર દર્શનભાઈ પટેલ, ડોક્ટર સુક્ષમભાઈ ઉપસ્થિત રહ્યા હતા. हम यहाँ कामधेनु यूनिवर्सिटी नवसारी वेटरनरी कॉलेज यहाँ 2 दिन का कैंप लगा हमारा बर्ड कैंप 5 पॉइंट. हम यहाँ कोई भी पक्षी, कोई भी कबूतर, कोई भी ईगल, कोई भी बर्ड इंजर्ड होता है इस दौरान मकर संक्रांति के 2 दिन के दौरान, तो हम यहाँ पे आप लोग कोई भी बर्ड आपको दिखता है, सड़क में दिखता है, कहीं दिखता है, सोसाइटी में दिखता है, किसी के छत पर दिखता है, टेरेस में दिखता है, आप प्लीज़ इसको यहाँ पे लेके आइए. हम आपकी सेवा में 24/7 यहाँ पे हाजिर हैं. हमें बहुत खुशी होगी कि हम आपकी सेवा कर सकें और ये जुबानों की सेवा करना एक सबसे बड़ा काम है. हम ह्यूमन की लाइफ की इंपॉर्टेंस से समझते हैं, पर जिस दिन ये जुबानों की लाइफ की इंपॉर्टेंस हमें लोगों को समझ आ जाएगी उस दिन हम और भी तरक्की करना शुरू कर देंगे. तो मेरा ये संदेश है सबको, पब्लिक को, यहाँ की डिंडोली की और भी, तो यहाँ पे हर जगह हम लोगों ने यहाँ पे कैंप लगाए हैं. पूरे सूरत में, पूरे गुजरात में, ऑल ओवर गुजरात में कैंप लगे हैं. जहाँ पे भी आपको दिखता है वहाँ पे आप जाके, हमारी टीम वहाँ पे अवेलेबल है, आप उनके पास जाइए. हमें खुशी होगी कि हम आपके काम आ सकें और हम इसीलिए यहाँ पे हैं 2 दिन कि आप लोगों के काम आ सकें. सर આપણું નામ સર આપણે સર આપણે જે આ ફેમસ જે પ્રેસ્ક્રિપ્શન કાર્ય કેવી પ્રકારે થાય છે તમારી ટીમના કેટલા લોકો ગુજરાતમાં ક્યાં સુધી ગુજરાતમાં તો નહીં, પણ આપણું ખાલી સુરત વિસ્તારની અંદર જ છે અને અમારું કાર્ય જે મૂંગા પશુ પક્ષી રોડ ઉપર રખડતા હોય એ ઈજા થાય છે ટ્રીટમેન્ટ આપીએ છીએ. ત્યારબાદ અમારી જે આ ટીમ છે 200 થી 300 જેટલી ટીમ છે સુરતની. દર ઉત્તરાયણે આવે છે અને પક્ષી બચાવ અભિયાનના જે કેમ્પ અલગ અલગ વિસ્તારમાં જે કતારગામ છે, ડિંડોલી છે, મોટા વરાછા છે, વરાછા છે, પછી ડિંડોલી છે, આવા વિસ્તારમાં અમે કેમ્પ રાખીએ છીએ. પક્ષી બચાવવાના ડૉક્ટરની ટીમ હોય અને લાઈવ ઓપરેશન ત્યાં હોય અને જે પક્ષીઓ ઘાયલ થઈને આવે એની ત્યાંને ત્યાં સારવાર થઈ જાય. સારવાર ત્યારબાદ આપણું જે મેઇન સેન્ટર છે કોસમાળા ફાટિયા કેનાલ રોડ પર આવેલું છે, ત્યાં આપણે એક હોસ્પિટલ બનાવે છે કે 365 દિવસ 24 કલાક ઓપન હોય. તો બધા વર્ષો ત્યાં શિફ્ટ અને શિફ્ટ કર્યા પછી એને 20 થી 25 દિવસ જ્યારે રિકવરી આવે તો ફરીથી પાછા એને આકાશમાં આવે. હવે સર આ ઉત્તરાયણ નિમિત્તે તમે જે સારો ખૂબ સરસ કાર્ય કરો છો, તો આપણે જનજાગૃતિ માટે તમે કંઈ કહી શકો છો કે લોકો કઈ રીતે પશુઓને ઈજા થતી હોય તો લોકો એ કાર્ય કરે એને બચાવી શકે એના માટે પક્ષીઓને બચાવવા માટે તો પહેલાં તો જે પતંગની દોરીઓ બહુ નુકસાન કરે છે, પણ આપણે એવું ના કહી શકીએ કે ભાઈ પતંગ તમે ના ચગાવો. પણ ખાસ કરીને તો એટલું ધ્યાન રાખે કે ભાઈ સવારમાં મોર્નિંગના ટાઈમમાં 9 વાગ્યા પહેલાં પતંગ ના ચગાવે અને સાંજના 6 વાગ્યા પછી પતંગ ચગાવવાનું ભાન રાખે. તો એ સમય દરમિયાન જ્યારે પક્ષીઓને જે ભૂખ લાગતી હોય અને દાણા ચણવાના હોય તો એ સમયમાં અવર જવર કરી શકે છે. ત્યારબાદ આપણે પતંગ ચગાવીએ છીએ. તો પતંગ ચગાવીને જે આપણે પતંગની દોરીઓ છે, પતંગ જે આજુબાજુના ઝાડ છે કે કોઈ તાર છે, ટેરેસ છે કે જો રસ્તામાં છે તો એ તાર છે એને બધી સાફ કરી અને એને સળગાવી દે જેથી કરીને બીજા કોઈ અન્ય પક્ષીઓ ફસાય નહીં.